ભારતનું બંધારણ માત્ર એક કાયદાનું પુસ્તક નથી, પરંતુ તે દેશની આઝાદી પછીના દરેક નાગરિકના હકો અને કર્તવ્યો નક્કી કરનાર પવિત્ર દસ્તાવેજ છે. મિત્રો, ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. તેના જે બંધારણકર્તા એટલે કે શિલ્પી હતા ડૉક્ટર B.R. આંબેડકરને બંધારણના એકચ્યુઅલી રચયિતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ દસ્તાવેજને તૈયાર કરવામાં મિત્રો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. એટલે મિત્રો બહુ દિવસો લાગ્યા હતા બંધારણ રચવા માટે. આ બંધારણ આપણા નિરપેક્ષતા, લોકશાહી અને સમાનતાના સિદ્ધાંતને જીવન રાખે છે. તે દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ન્યાયની બાંહેધરી આપે છે. તો મિત્રો ચાલો જાણીએ. આ છે ફક્ત તમારા માટે, સાચી દિશા માટે, તમારા વિકાસ માટે. મિત્રો, તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે ઓબ્વિયસલી ઉત્સુક છો અને તમે સફળ થવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. તમારા સપના ઊંચા છે, તમે સક્રિય છો. તો હા મિત્રો, સ્વાગત છે તમારું મારી આ નવી ચેનલ #સ્ટુડન્ટમાં. તો આજે વાત કરીશ કે બંધારણ વિદ્યાર્થીને કેવી રીતે શીખવે છે સફળતાના નિયમો. જો તમારું જીવન એક નદી છે તો દેશનું બંધારણ એ તેના માટેનો નકશો છે. ભારતનું બંધારણ માત્ર કાયદાની શ્રેણી નથી, તે આપણા દેશના દરેક નાગરિકના અધિકાર અને ફરજોની સમજૂતી સાથે ઓળખે છે. એમણે આપણા જીવનને શિસ્તબદ્ધ રાખવા માટેના રસ્તા બતાવ્યા છે. મિત્રો, બંધારણની વાત કરું છું. બંધારણે એક શિસ્તબદ્ધ રાખવાના માટેના રસ્તા બતાવ્યા છે. આપણે સમાનતા, અધિકાર વિશે જાણીએ છીએ, જે એકચ્યુઅલી આપણા જીવનના દરેક માટે સમાન તક આપવાનો સિદ્ધાંત આપે છે. જીવનમાં તમને લાગશે કે ઘણા લોકો આગળ વધી ગયા છે, ખૂબ સફળ થઈ ગયા છે, પણ મિત્રો ક્યાંક ને ક્યાંક હું પાછળ રહી ગયો છું. પણ આના માટે મિત્રો તમે ચિંતિત ના થાઓ, કારણ કે તકો દરેક માટે હોય છે. એટલે કે મિત્રો ચાન્સ આવતા હોય છે. તમે તમારું સર્વશ્રેષ્ઠ કરશો તો સફળતા તમારા પગલે આવશે. એટલે કે મિત્રો ચોક્કસથી તમને સફળતા મળશે. મિત્રો, જેમ બંધારણ આપણા અધિકાર સાથે ફરજ પણ જણાવે છે, એટલે કે નિયમો જણાવે છે અને એક તમારી ફરજ પણ જણાવે છે, તેમ તમારું જીવન પણ બેલેન્સની માંગ કરે છે, બેલેન્સ રહેવાનું કરે છે. તમે તમારા અધિકાર ભોગવી શકો છો, પણ તેનાથી વધુ મહત્વપૂર્ણ છે કે તમારા ફરજોને નિભાવવા માટેનું સમર્પણ. જો દેશનું બંધારણ શિસ્ત વગર હોય તો દેશ વિખૂટો પડે. એટલું જ તમારા જીવનમાં પણ શિસ્ત જરૂરી છે. જો તમારે સફળ થવું હોય તો તમારા દિવસ માટે નિયત લક્ષ્ય અને સમય નિયંત્રણ રાખો. તમે નિયમો બનાવો. જેવી રીતે બંધારણમાં નિયમો છે, એવી રીતે તમારા જીવનમાં પણ મિત્રો નિયમો હોવા જોઈએ. તમે કાર્યક્ષમ હોવા જોઈએ. બંધારણ એકતા અને ભાઈચારો શીખવે છે. તેમ જીવનમાં તમને પડકારો આવશે, પણ તેનાથી શીખવાની મજા છે. તમારા દરેક નિષ્ફળ પ્રયાસ તમને નવા મુકામ તરફ દોરી જશે. તો મિત્રો, બંધારણ એ દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપે છે, પણ સાથે સાથે તે સાથે હિંમતપૂર્વક માનવતાને સમજવાનો પાઠ પણ શીખવે છે. જીવનમાં હિંમતથી પ્રગતિ કરો અને લોકો માટે મિત્રો સકારાત્મક રહો, પોઝિટિવ રહો. એ તમારા વિશે સારું વિચારે એવા રહો. મિત્રો, તમે દેશના ભવિષ્ય છો. તમે માત્ર તમારા માટે નહીં પણ તમારા સમાજ અને દેશ માટે પણ સફળ થાઓ. મતલબ એના માટે મિત્રો ઓબ્વિયસલી સમાજ માટે, દેશ માટે સફળ થવું છે એવું વિચારો. બંધારણથી મળતી પ્રેરણાને જીવનમાં ઉતારો. તો મિત્રો તમારું જીવન નક્કી સમૃદ્ધ અને સાર્થક બનશે. એટલે કે મિત્રો તમે શક્તિવાન બનશો અને સફળ બનશો. ચાલો તમારું જીવન એ દેશના બંધારણની જેમ શિસ્તબદ્ધ અને પ્રેરણાત્મક બનાવીએ મિત્રો. ધન્યવાદ. તમને મારો આ વિડીયો ગમ્યો હશે. મને આશા છે કે તમને મિત્રો મારી એક લાઈન કંઈક તમને પ્રેરણા આપી હશે અને તમે ખૂબ જ પોઝિટિવ થયા હશો અને કદાચ એક દિશા પણ મળી હશે. તમારા મનમાં રહેલા આવા જ પ્રશ્નો જે તમને દુવિધામાં મૂકે છે, તો એના માટે મિત્રો તમે મને મેસેજ કરો, કોમેન્ટમાં જણાવો. હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ અથવા તમારા દરેક પ્રશ્નો ઉપર આવા વિડીયો બનાવીશ અને તમારી દુવિધાઓ બધી જ દૂર કરીશ. મિત્રો, આ વિડીયો માટે સમય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.
આવા જ પોઝિટિવ અને સફળતા પ્રાપ્ત કરાવી શકે એવા વિડીયો માટે તમે મારી આ ચેનલને દરરોજ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થીઓ મોટિવેશન મેળવી શકે અને ક્યાંક ને ક્યાંક મિત્રો મોટિવેટ થઈ શકે. તો મિત્રો આવજો. થેન્ક યુ સો મચ.